તમારે કરવાનું. થઈ ગયું. ઓકે ઓકે, મારા પેલું દેખાડ્યું ને હવે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌપા વપણાસણો. સવ્વપા વપણાસણો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાણં ચ સવ્વેસિમ. પરમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. ગઈકાલે ક્વેશ્ચન પૂર્ણિમાબેન તમારો ક્વેશ્ચન હતો બાકી? ઓકે, ભારતીબેન તમારો હતો ક્વેશ્ચન ગઈકાલનો? ભૂલી ગઈ, યાદ નથી હવે શું મેં પૂછ્યું. ઓકે, યાદ આવશે તો પાછું કરીશ. ઓકે ફાઇન. આત્માઓ પાકા છે, બધા વર્તમાનમાં રહેતા હોય. કોઈ બીજા મહાત્માને છે ક્વેશ્ચન? રશ્મિ, આપણે જલ્પા, આર યુ ધેર? જલ્પા હમણાં આવે ને જલ્પા આવે એટલે હું કરાવું. ઓકે ઓકે ભાઈ, ઓકે ફાઇન. ત્યાં સુધી આપણે બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. સ્વરૂપ વિજ્ઞાન ભાગ 10 નું સૂત્ર છે 8834 કે ભ્રાંતિ એનું નામ કે જૂઠું અને સાચું એક સાથે બોલાય. હાઉ ઇઝ ઇટ ડિફરન્શિએટ જૂઠું અને સાચું એક સાથે? ભ્રાંતિ એનું નામ કે જૂઠું ને સાચું સાથે યસ, સાથે બોલાય. હા. એટલે કેવું છે કે ભ્રાંતિ એટલે શું? કે હું બંકિમભાઈ છું એ માનીએ એ ભ્રાંતિ કહેવાય. તારું નામ શું? શ્રેય. એટલે હું ધ્યેય છું એ જે કહીએ એ ભ્રાંતિ કહેવાય. બરાબર. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એ સાચું છે કે નહીં? હા, સાચું છે. રિયલ વ્યૂ પોઈન્ટ થી સાચું છે? ના, એ ખોટું છે. સમજાય? આપણે બીજી રીતે સમજીએ કે ભાઈ ગુજરાતમાં દારૂ પીવો ગુનો કહેવાય કે ના કહેવાય? કહેવાય. અને એ જ વસ્તુ આપણે રાજસ્થાન કે મહારાષ્ટ્રમાં જઈએ તો ગુનો કહેવાય? ના. કે જે વસ્તુ અહીંયા ખોટી છે ત્યાં સાચી છે કે નહીં? બરાબર છે. એટલે જે રિલેટિવ સત્ય છે એ બધા બદલાયા કરે સંજોગો પ્રમાણે. ઓકે. એટલે ત્યાં આ રીતે વાત કરીએ. બરાબર. એટલે રિલેટિવ સત્ય એ ભ્રાંતિ છે એવું કહેવા માંગે. ભ્રાંતિ છે એટલે રિલેટિવ સ્વરૂપે છે માટે ભ્રાંતિ સ્વરૂપે છે. ઓકે, બરાબર છે. અપેક્ષાથી છે, રિલેટિવ ની અપેક્ષાથી છે. બરાબર છે. એટલે બીજી રીતે કહીએ તો તું તો ફાધર નો સન થાય કે ના થાય? થાવ. તો તારો ભાણો હોય તો એનો મામો થાય કે ના થાય? હોય. બરાબર. તારો કાકો થાય કે ના થાય? થાય. બરાબર. મેરેજ કરાવો તો હસબન્ડ થવું પડે કે થઈ જાય? થઈ જાય. માન લો કે લોકડાઉન માં તારી વાઈફ પિયર માં ગઈ હોય ડિલિવરી માટે, તો ત્યાં બાબો આવે તો તું લોકડાઉન માં ત્યાં જાય પછી ફાધર થાય ને? ના, પહેલેથી થઈ જાય.
કેમ લોકડાઉન છે એટલે ફાધર થાય નહીં ત્યાં સુધી? તો એને લોકડાઉન ને કઈ લેવા દેવા જ નથી. એટલે જન્મ થાય એની સાથે ફાધર થઈ જાય ને. હા બરાબર છે. હા. એટલે કે આ બધા સંજોગો પ્રમાણે બધા રિલેશન બદલાયા કરે કે એક ના એક રહે? બદલાય. એ કે સાચા છે? ના સાચા એક બી નથી. એટલે હું કરું છું, હું જાણું છું એ બંને અંદર સાથે રહ્યા કરે કે ના રહ્યા કરે? ના કરે જાણે ના સાથે ના રહે. એટલે જે કરે છે એ જાણતો નથી, એ જે બરાબર. જાણે છે એ કરતો નથી. બરાબર છે. વાત સમજાય? હા બરાબર છે. એટલે હવે જો કરનારો છે એ જાણનારો થઈ જાય તો થઈ શકે ખરું કશું? ના થઈ શકે. એ કે બંનેની ક્વોલિટી જ અલગ છે. બરાબર છે. વાત સમજાય છે? હા સમજાય. પરફેક્ટ સમજાય. એટલે આપણે રિલેટિવ ની જે પકડો રાખતા હોઈએ વ્યવહારમાં, એ કેટલી પકડ રાખવાની એ ખ્યાલ આવે ને એના પરથી. હા બરાબર છે. તો સામાન્ય રીતે આપણે વ્યવહારમાં આગ્રહ કેટલા હોય? પોતાની ડિઝાઇન ઘણા હોય છે. બહુ હોય છે. કે એ આગ્રહ આપણે કેટલા પકડી રાખવાના એ આપણને આના પરથી ખ્યાલ આવે. રાઈટ. તારી દ્રષ્ટિએ સાચા છે પણ સામેવાળાની દ્રષ્ટિએ સાચા ખરા? ના હોય. એટલે આ સમજવાનું કે હવે એ વસ્તુ અંદર સમજવામાં ફિટ થાય તો શું થાય તો કે વ્યવહારમાં બીજા બધા માટે આપણે જે આગ્રહ રાખતા હોઈએ આગ્રહ ધીરે ધીરે તૂટવા માંડે, ઓછા થવા માંડે. બરાબર છે. ઓછા થવા માંડે પછી એડજસ્ટમેન્ટ લેવું પડે કે એડજસ્ટમેન્ટ લેવાઈ જાય. એટલે ભાઈ અથડામણ ટાળવી પડે કે અથડામણ ટળી જાય? ટળી જાય. આ વાત સમજવાની. બરાબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, વિનોદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। बंसल जी पूछिए। मिनेशानंद जी, महात्मा के तौर पर हम लोग का ऐसा निश्चय और ध्येय है कि दिन भर में हमें क्षण क्षण का उपयोग करना है और क्षण क्षण उपयोग के अंदर रहना है। तो आप सुबह से लेकर 24 घंटे के अंदर सब काम करते हुए कैसे उस उपयोग को 24 घंटे रखते हैं, ये हमको थोड़ा सा एग्जाम्पल देके समझाइए जिससे हम लोग को उस उपयोग के अंदर रहने में आसानी हो। देखो, आप सुबह में हिंदी में बात करो ना। जी हिंदी चलेगी। जब आप सुबह में उठते हैं तो सुबह में कौन उठता है? विनोद जी उठते हैं जी। तो उधर से शुरुआत होती है, भाई कौन उठा था? विनोद जी उठा। भाई कौन होता है? मैं शुद्ध आत्मा हूँ। बराबर है, शुरुआत तो वहां से होती है जी। दादा होगा ने क्या बताया? फिर सारे दिन में बिना कुछ भी मेहनत के आपको जो 5, 25, 50 लोग मिलते ही रहते हर रोज जी। तो उनके भीतर सुबह में उठने के साथ ही क्या करने का था कि रिलेटिव और रियल देख लेने का। जो दिन में मिलने वाले हैं आप कोई प्रयत्न करो या नहीं करो, दिन में 5, 25, 50 लोग तो ऐसे होते हैं जो मिलते ही रहते हैं आपको। जी। बराबर है जी। उन्होंने आपने उठने के साथ ही देख लिया कि रिलेटिव पॉइंट से वाइफ है, रियल पॉइंट से शुद्ध आत्मा है, रिलेटिव पॉइंट से बेटा है, रियल पॉइंट से शुद्ध आत्मा है, रिलेटिव पॉइंट से बेटी है, रियल पॉइंट से शुद्ध आत्मा है। ऐसे आपके जो डॉक्टर फ्रेंड्स मिलते हैं, नर्सेज मिलती है, जो भी मिलते हैं वो सब में स्टाफ में भी आप देख लेंगे इस तरह से। तो क्या होगा कि आप उठने के बाद जैसे बाहर जाएंगे और सामने जो भी मिलेगा तो उसमें उधर आगे की एप्लीकेशन शुरू हो जाएगी। बात ख्याल में आ रही है? ठीक। बाहर जाएंगे, रूम के बाहर निकले और मान लो कि आपका बेटा मिला तो तुरंत हाजिर हो गया, रिलेटिव पॉइंट से बेटा है, रियल व्यू पॉइंट से शुद्ध आत्मा है।
फिर भीतर पूछने जी। भाई किसने भेजा इसको, ये व्यवस्थित शक्ति ने भेजा। क्या है, ये फाइल है। फिर क्या करने का था कि दादा ये फाइल का मुझे संभव से निपटारा करने की शक्ति दे। कि इतना जी। खाली प्रोग्रामिंग करने का, इतना सेटिंग करने का भीतर में, हम्म, लेकिन इतना सेटिंग हो गया तो अपने आप चलता रहेगा कि करना पड़ेगा। चलता रहेगा। जैसे आप प्रैक्टिस करते हैं, पेशेंट जैसा आपके चैम्बर में एंटर होता है, सर्जरी में एंटर होता है, वो देख के आधा जजमेंट तो हो जाता है ना आपका, जी। दोबारा बराबर है। बोले, नहीं दोबारा से बोलिए। पेशेंट आपके सर्जरी में एंटर होता है, जी। वो चल के आता है आपके पास, वहां तक कि आधा जजमेंट तो आपके पास आ जाता है। आधा जजमेंट आ जाता है मतलब? मतलब मीन्स आपको ख्याल आ जाता है भी इसको क्या प्रॉब्लम है, जी। जी। कि आपका एक्सपीरियंस है वो पता चलता है जी। भी ये ऐसा हो सकता है, ऐसा हो सकता है। फिर आप मेक श्योर करते हैं, दैट इज अ डिफरेंट थिंग। ठीक है, वैसे यहाँ भी क्या था कि यहाँ ये इस तरह से सेटिंग कर दिया समझ में, तो क्या होगा कि जैसे सामने फाइल आएगी उसके साथ आज्ञा हाजिर हो जाएगी। और क्या जी। करने का कि भाई जब भी गैप मिलता है तुरंत देख लेने का कि भाई कहाँ आज्ञा चूक गया। तो अभी तो बहुत अच्छा हो गया, अभी तो स्मार्टफोन हो गया ना। जी। स्मार्टफोन में हर 10 मिनट वो भरत राजा थे ना, भरत चक्रवर्ती, ऋषभदेव भगवान के बेटे, जी। उनको तो नौकर रखना पड़ता है, हर 15 मिनट में वो घंट बजाता था, भरत चेत चेत चेत। हम्म, अभी ये जमाने में उनके पास तो पैसे बहुत थे, लोग वो नौकर रख सकते थे। जी। यार हमारे लिए तो इतना संभव नहीं होता है ना। तो देखो उधर से हमारे लिए कितनी फैसिलिटी हो गई है। स्मार्टफोन में हर 10-15 मिनट पे आप अलार्म रख दो या वाइब्रेटर पे रख दो, तो भी आपको अलर्ट करता रहेगा भाई कौन है, तो तुरंत हाजिर हो जाएगा। भैया अलार्म बजा, मुझे अलर्ट किया, क्यों क्या अलर्ट किया था कि मैं कौन हूँ ये मुझे पूछ रहा है। तो तुरंत आज जागृति आ जाएगी कि नहीं आ जाएगी, भाई डॉक्टर बंसल जी है, विनोद जी है, वो प्रैक्टिस कर रहे हैं, मैं शुद्ध आत्मा हूँ। पेशेंट को कौन देख रहा था कि बंसल जी देख रहे हैं, मैं शुद्ध आत्मा हूँ। खाना कौन खा रहा है, देखो विनोद जी खा रहे हैं, मैं शुद्ध आत्मा हूँ। जी। ठीक है, हर एक क्रिया में ये जागृति रहनी चाहिए। और कैसा रहेगी तो कि भाई अंदर भीतर आपने सेटिंग कर दिया है तो हाजिर रहेगा। मान लो कि आप टेबल टेनिस खेल रहे हैं बेटे के साथ, तो बोलने का भी ये कौन खेल रहा है, तो कि विनोद जी खेल रहे हैं, मैं शुद्ध आत्मा हूँ। तो सामने बेटा है जी। तो कि नहीं वो फाइल है, रिलेटिव पॉइंट से बेटा है, रियल पॉइंट से शुद्ध आत्मा, और ये फाइल है, तो मुझे फाइल का संभव से निपटारा करना है। कई तो दफा भीतर जब में खाली बैठे होते हैं, खाली हाँ, बैठे होते हैं, जैसे मान लीजिए ड्राइविंग कर रहे हैं या वैसे खाली बैठे हुए हैं, तो मन के अंदर चलता रहता है कि मुझे वो करना है, वो जाना है, या कल उसने ऐसा किया था, उसके साथ वो बात हुई थी, वो पुरानी याद आती रहती है। तो उस सिचुएशन के अंदर कैसे उपयोग को ठीक करना चाहिए? मतलब उधर आपको हाजिर क्या रहना चाहिए कि भाई विचार किसको आ रहा है, विनोद को। विनोद जी को आ रहा है। जी। तो भीतर प्लानिंग चल रहा है, वो किसको चल रहा है, तो कि विनोद जी का चल रहा है। तो मैं कौन हूँ, तो कि मैं शुद्ध आत्मा हूँ। इसलिए इतना खाली सेटिंग करने का है। हम्म। बात ख्याल में आ रही है आपको? आपके डॉक्टर पास में जब पेशेंट आता है, आपके पास पेशेंट आता है, हम्म, तो कंप्यूटर खोल के बैठना पड़ता है कि अभी इसका डिजीज कौन सा है, क्या है, वो चलो सर्च करके फिर बाद में मैं दिखाता हूँ। जी फिर से बोलिए। आपके पास कोई भी पेशेंट आता है हाँ हाँ। तो आपको फिर कंप्यूटर में या बुक बुक खोल के देखना पड़ता है भाई कौन सा डिजीज है, क्या है,
सिम्टम्स पर सभी एग्जैक्ट डिजीज क्या है वो अभी देखते हैं, ऐसा करना पड़ता है कि भीतर क्लिक हो जाता है। क्लिक हो जाता है, कंप्यूटर पे थोड़ी पुरानी हिस्ट्री देखनी पड़ती है, बट वैसे क्लिक हो जाता है। क्लिक क्यों हो जाता है? क्या हिस्ट्री देखने की जरूरत ही नहीं होती है, हम्म, वो तो खाली मेक श्योर करने के लिए देखते हैं, जरूरत पड़े तो। जी कुछ सिम्टम्स अलग से दिखाई देता है तो फिर देखना पड़ता है। जी आमतौर पे भीतर में अंदर अंदर सेटिंग हो चुका है, समझ में, समझ के लेवल की बात कर रहा हूँ। ठीक है, उसके आधार पे क्या होता है कि भाई आप सीधा अंदर डिसाइड हो जाता है कि भाई ऐसा है। फिर भी जो उधर के जो लॉज है उसके हिसाब से आपको जो भी प्रिकॉशंस लेना वो लेना पड़ता है। दैट इज अ डिफरेंट थिंग। आपके भीतर तय हो जाता है, डिसाइड हो जाता है कि ऐसा इसको प्रॉब्लम है, ऐसा मुझे लगता है। तो ऐसा डिसीजन क्यों आता है आपके पास? कि आपके भीतर समझ में फिट हो चुका है ये सब। तो बार बार किताब खोल के लैपटॉप खोल के देखना नहीं पड़ता है। लेकिन उसी तरह से यहाँ भी समझ में ये बातें फिट हो गई तो कुछ करने का रहता ही नहीं है ना। विचार जब चलते हैं तो हाँ, विचार तो काफी टाइम तक चलते रहते हैं, और जब विचार चलते हैं तो जागृति आ नहीं पाती है, बाद में पता चलता है कि ये तो इतना टाइम चला गया और विचारों के अंदर, तो उस टाइम तो आप कर सकते हैं, लेकिन जब विचार चलते हैं उस टाइम पर कुछ जागृति रखी जा सकती है या नहीं? मतलब आपकी बात सही है कि विचार चलते हैं, तभी आपको पता कैसे चला? वो तो बाद में पता चलता है, जब कुछ टाइम जो विचार चलते रहे आप तब पता चलता आपके मन से अलग है, आप है। आपके जी मन से अलग है, इसलिए आपको पता चलता है कि इतना टाइम विचार आते रहे, इसमें मैं बह गया। ये पता क्यों चलता है? तो कि आप अलग मुझसे है इसलिए। जी लेकिन हमें क्या लगता है कि भाई each and every thought we must be in our own state of being। जी देखो ये चीज संभव है संभव, संभव होना चाहिए मुझे लगता है, लेकिन संभव होनी होता चाहिए, नहीं है। लेकिन ये अंतर कितना है? दादा भगवान की दशा और हमारी दशा में अंतर कितना है? बहुत अंतर है। उनकी कर्मों की टंकी ऑलमोस्ट खाली हो चुकी थी और हमारी टंकी ओवरफ्लो होती हुई थी। बराबर है। इनलेट वाल तो अभी अभी बंद किया है हमने। जी लेकिन पानी तो ओवरफ्लो हो रहा है अभी भी। ठीक है, इसका अर्थ क्या हुआ था कि वो जागृति जैसे जैसे ये कर्मों के आवरण खलास होता है, कर्मों की निद्रा होती जाएगी, वैसे वैसे उसी जागृति की ओर आप आगे बढ़ रहे हैं। आपको कुछ करना नहीं पड़ेगा। बात ख्याल में आ रही है? उसमें एक कई दफा ऐसा कोशिश करते हैं कि भी जिस समय विचार आने के पहले जब ऐसे होता है, निश्चय करते हैं कि भी जो है जो सत साधन है उनका सेवन करें जब भी खाली हो, तो वो करने से विचारों की धारा कम हो जाती है या उसकी जरूरत नहीं है? पहले ये सब क्या है कि ये सब हेल्पिंग साधन है। आप क्या करते थे कि आपके मन को डाइवर्ट करने का प्रयत्न करते हैं। जी तो डाइवर्ट करने का प्रयत्न करते हैं, इसका अर्थ ये है कि वो जो भरा हुआ माल है वो खाली हो जाएगा। लेकिन नहीं, ऐसा नहीं है कि भरा हुआ माल खाली हो जाएगा। हम्म लेकिन मन का स्वभाव क्या है? लेकिन अंदर विचार फूटते ही रहेंगे, स्प्राउट होते ही रहेंगे। ये जो स्प्राउट होता है उसमें अहंकार इन्वॉल्व होता है, तब उसको विचार बोलते हैं। जी तो जहां तक मन है वहां तक विचार आते रहेंगे कि बंद हो जाएंगे? विचार आते रहेंगे। तो मन उसका काम करेगा कि नहीं करेगा? करेगा। देखो मन बुद्धि चित्त अहंकार हर एक अपने अपने स्वभाव में रहेंगे
और हम कैसे हैं कि उन सभी को देखने और जानने वाले हैं। देखिए हमारे ख्याल में रहा कि भाई ये विचार मीनेस को आया, अच्छा विचार वो भी मीनेस को आया, गलत विचार है वो भी मीनेस का है, मेरा नहीं है। देखिए मीनेस को भीतर में क्या चलेगा, देखिए मुझे हर एक संयोग का संभव से निपटारा करना है। कि समझ में जो रहेगा उसके आधार पर आगे चलेगी, आगे लाइन कैसे बढ़ेगी, आगे समझ के रास्ता आधार कैसा मिलेगा। तो कि भीतर जैसा आपका जितना पॉजिटिव चल रहा है समझ के आधार पर, उसके आधार पर आगे संयोग मिलते जाएंगे। इसलिए यहाँ ऐसा सोचने की जरूरत नहीं है कि भाई हर एक विचार दिखना ही चाहिए। जब आप अलग है इससे तो आपको पता चलता है ये कैसा है। कि आप फील्ड में गए, फार्म पर गए और ट्यूबवेल में से पानी आ रहा है, तो 4 इंच की पाइप, डायमीटर की पाइप से पानी निकल रहा है फुल फोर्स में, तो बीच में हाथ डालेंगे तो क्या होगा, हाथ रहेगा कि दूर चला जाएगा, थोड़ा पीछे पीछे हो जाएगा। पीछे हो जाएगा। अभी उसकी जगह 1 इंच या 2 इंच की पाइप का पानी आएगा तो क्या होगा, फोर्स कम हो जाएगा ना। कम हो जाएगा। पाइप 4 इंच की है लेकिन पानी 1 इंच के डायमीटर के जितना ही आ रहा है, तो फोर्स कम हो जाएगा कि नहीं हो जाएगा। जी तो हाथ हाथ उधर ही रहेगा कि हट जाएगा। उधर ही रहेगा। देखो उसी तरह से यहाँ भी क्या होता है कि भाई वो कर्मों का जो प्रेशर है, प्रेशर ज्यादा है, तभी वो जागृति डिम हो जाती है। तो कब डिम होगी, तो कि जब आपका भोगने का हिसाब है तभी। मेरा भोगने का हिसाब है तो मुझे वो ज्ञान ज्ञान उधर हाजिर नहीं रहेगा। तो जो जागृति कम हो रही है वो कर्मों के फोर्स के कारण हो रही है। भोगने का हिसाब है तभी, भोगने का या एंजॉय करने का हिसाब है, उसके आधार पर उधर जागृति डिम हो जाती है। तो उसमें हमको उस समय हम कुछ अलग से पुरुषार्थ नहीं कर सकते। चलो आप अलग है इसलिए पता चलता है कि वे जागृति डिम हो गई। जी ओके। बात ख्याल में आ रही है। मान लो कि आप गाड़ी जी। चला के जा रहे हैं, अभी ऑटो ड्राइव पर रखा है, तो खाना खाने के बाद ड्राइव कर रहे हैं तो कभी झपकी आ जाती है कि नहीं, 2-4 सेकंड की। आ जाती है। तो भीतर क्या होता है, पता चलता है कि नहीं चलता कि भाई झपकी आ गई। पता चलता है। क्यों पता चलता है, तो कि भीतर से आप जागृत है इसलिए पता चलता है। ठीक है, एक और आप उसको धक्का लगाते हो भीतर से कि नहीं मुझे सोना नहीं है, झपकी नहीं लेनी है, और फिर भी उसका प्रेशर ज्यादा है तो 2-4 सेकंड, 1-2 सेकंड के लिए आंख बंद भी हो जाएगी। जी। आप वो संजोग को टाल नहीं पाएंगे। हो सकता है तो गाड़ी स्लो करो, ये सब हो सकता है। जी। तो उस समय मन को डाइवर्ट करने की कोई जरूरत नहीं है, जो मतलब खाली ये कि मैं अलग हूँ, विचार आ रहे हैं। तो डाइवर्ट करो या नहीं करो, दोनों में उपयोग हमारा किधर, फोकस किधर है, फाइल नंबर 1 पर ही है ना। जी। डाइवर्ट कर रहे हैं वो भी हम नहीं है, डाइवर्ट नहीं कर रहे वो भी हम नहीं है। राइट। हमारा फोकस किधर रहता है कि हमारे अंतस्करण, मन बुद्धि चित्त अहंकार पे, मन वचन काया पे हमारा फोकस है। बात ख्याल में आ रही है। ठीक है, जब फोकस हमारे फाइल नंबर 1 पर है, हम करने वाले रहे ही नहीं,
तो मन डाइवर्ट करने वाले या मन को डाइवर्ट नहीं करने वाले भी नहीं रहते हैं। जी तो दूसरी ओर से बताओ तो कि भाई सही में डाइवर्ट कर रहे हैं, वो चित्त वृत्ति को डाइवर्ट कर रहे हैं कि मन को डाइवर्ट कर रहे हैं? मन को डाइवर्ट कर रहे हैं, चित्त वृत्ति को डाइवर्ट कर रहे हैं। चित्त वृत्ति को डाइवर्ट करते हैं। अच्छा हम्म मन तो ऑटोमेटिक दिखाता ही रहता है, जो भी अंदर भरा है माल वो बाहर निकलता रहता है, विचार के रूप में बाहर आता ही रहता है। हम्म। ठीक है, जैसे तो चित्त चित्त का चित्त वृत्ति को स्वभाव डाइवर्ट कैसा करने, है? पार्डन, क्या बोला आपने? चित्त वृत्ति को डाइवर्ट करने से पॉजिटिव परिणाम नहीं आता है आता है ना? कि चित्त अपनी जैसे चल रहा है वैसे चलने दें उसको, जो विचार कर रहा है उसकी बजाय हम उसको डाइवर्ट करें तो वो बेटर है या नहीं? अरे डाइवर्ट कब होगा? देखिए जब उसको जो दिखा रहा है उसे ज्यादा सुख वाली जगह दिखाएंगे आप, ज्यादा रुचि वाली इंटरेस्ट वाली जगह दिखाएंगे तो चित्त डाइवर्ट हो जाएगा। जी क्योंकि अभी क्या होता है कि अभी भी हर वक्त जो मतलब संसार की जो चीजें हैं उसके अंदर ही मन भटकता रहता है। तो जैसे असीम जय जयकार है या विधि है उसमें इतना इंटरेस्ट नहीं पड़ता है अभी भी, तो उसको जैसे करना पड़ता है, जो नॉर्मली नेचुरली जो इंटरेस्ट आना चाहिए और जो आनंद आना चाहिए उसके अंदर वो नहीं होता है। इसलिए मुझे लगता है कि उसको डाइवर्ट करना चाहिए शायद। मतलब अभी विधि और सब में इंटरेस्ट नहीं पड़ता तो क्या करना पड़ता है कि अंतस्करण के साथ बातचीत कर करके उसको इसका इम्पोर्टेंस समझाना पड़ता है। जी वेदी किसके लिए करने की है? नहीं हमारे लिए, शुद्धात्मा के तक नहीं, हमारे लिए नहीं है, वो आपके खुद के फायदे के लिए है। तो फायदा क्या मिलेगा, क्या क्या फायदा होगा वो उसको समझ में फिट करना पड़ता है ना। जी अंतस्करण के साथ बातचीत कर करके आप उसको समझ में फिट करा देंगे, कन्विंस करेंगे उसको और कंसेंसस लेंगे उसका, तो ऑटोमेटिक आपके फेवर में आ जाएंगे कि नहीं आ जाएंगे। जी भाई ये त्रिमंत्र बोलते हैं तो किसको नमस्कार है? तो ब्रह्मांड के जो श्रेष्ठ पुरुष है उनको नमस्कार है, तो उसमें हमें नुकसान कौन सा है? फायदा ही फायदा है। तो तीनों मंत्र साथ में बोलने से क्या होगा? तो संसार में जो भी बाधा रुकावट आती रहती है वो सब भी टल जाएगी ना, तो कितना फायदा है। जी तो नमस्कार विधि, नमस्कार विधि जो ब्रह्मांड के श्रेष्ठ पुरुष है वो सभी को हम नमस्कार कर उनका विनय करते हैं। तो विनय करने से क्या फायदा मिलता है, क्या प्राप्ति होती है? तो उनके जो अच्छी क्वालिटीज है वो सारी क्वालिटी वो हमारे भीतर इनवाइट कर रहे हैं कि भाई हमारे भीतर ये प्रकट हो। तो खाली नमस्कार करने से वो सारी शक्तियां हमें प्राप्त हो सकती है, तो कमाई करनी चाहिए नहीं करनी चाहिए? कौन सी मेहनत है उसमें? करनी चाहिए। नौ कलम है, तो नौ कलम क्या है? विनर्स की 100% इच्छा है कि इस प्रकार का मेरा व्यवहार हो जाना चाहिए, ये सारी भावना मेरे व्यवहार में रूपक में आनी चाहिए। ठीक है, जो नौ कलम की भावना के तो उसके ऊपर से पता चलता है कि इसका जब परिणाम आएगा तो क्या स्थिति होगी हमारी। कहीं भी किसी भी प्रकार की गलती होने का स्कोप बचेगा? नहीं बचेगा। नहीं बचेगा। कि दादा वगैरह ने यहाँ तक पता खाली एक ही अवतार, आप सिंसियरली ये नौ कलम की भावना करेंगे तो जाओ हम गारंटी देते हैं कि आपको दूसरा अवतार मनुष्य का मिलेगा। उससे आगे बताया कि नौ कलम की भावना कैसी है, तो कि ये नौ कलम की भावना करके आप आपकी मन वचन और काया की एकता के बीच बोल रहे हैं। ठीक है, उसके आधार पर क्या होगा? तो आज स्थिति कौन सी है? क्योंकि मन में एक विचार आता है, पानी दूसरे निकलते और व्यवहार तीसरा ही है। ये तीनों में एकता नहीं है।
जी लेकिन ये भावना करने से क्या होगा, ये बीज बोने से क्या होगा, तो फल कैसा आएगा? एक ऑटोमेटिक आपकी मन वचन का की एकता हो जाएगी, करनी नहीं पड़ेगी। और मन वचन का की एकता के बीच बोए आपने तो क्या होगा, तो कि यार ये अवतार, ये जन्म पूरा होने के बाद क्या होगा, देखिए महाविद्य क्षेत्र आपको यहाँ से उधर खींच लेगा। हमें जाने की मेहनत भी नहीं करने की है, वो महाविद्य क्षेत्र खुद हमें खींचेगा। बात ख्याल में आ रही है? जी ठीक है। जी अब ये सारी चीज जो हम कर रहे हैं, श्रीमंत है, नमस्कार के 9 कलम है, चरण विधि कर रहे हैं, कीर्तन भक्ति कर रहे हैं, ये सारी चीज दादा भगवान की आज्ञा के आधार पर कर रहे हैं। तो जिसकी आज्ञा में रहकर हम करेंगे तो हम करने वाले हो जाएंगे। नहीं नहीं तो कमाई कितनी भारी हो रही है हमें, वो डॉलर की कमाई तो उसके सामने कुछ नहीं है। और डॉलर की कमाई जी दिखती है, बैंक में जमा होता है। ये क्या शुद्धात्मा एक अकाउंट, वो उसकी एंट्रियां दिखती नहीं है ना हमें, बैलेंस शीट उसकी दिखती नहीं है ना। दिखती नहीं। इससे फिर अंदर चलता है कोई इतना कुछ फायदा तो दिखता नहीं है, फायदा हो नहीं रहा है। एक वो होता है, दूसरा क्या है कि जैसे दादा भगवान है तो दादा भगवान का बारे में हमने पढ़ा है, सुना है, तो एक अहोभाव रहता है। तो दादा भगवान की भक्ति होती है, लेकिन जैसे सिमंदर स्वामी हैं, उनके हमने दर्शन नहीं किए, तो पूरा वो अंदर इम्पैक्ट बैठता नहीं है, तो इसलिए वो भाव अभी तक इतना जागा नहीं है। तो पहले अभी बात समझो, तो दादा भगवान ने हमें बताया ना कि दादा भगवान ने क्या जी बताया। देखिए हमारे ऊपरी कौन है, देखिए हमारे सर पे सिमंदर स्वामी। सिमंदर स्वामी है, जी और आपके लिए हम है। हम्म, आपके सर पे हम है और हमारे सर पे सिमंदर स्वामी है। हम्म, तो कीमत कितनी है? और दादाजी ने क्या बहुत ज्यादा। बताया, ठीक है भाई, हमारी साक्षी में ये 40 बार आप नमस्कार करते हो उनको, तो उसका फल कैसा मिल रहा है? देखो एज ए सिमंदर स्वामी इज प्रेजेंट हियर and you are doing Sastang Dandvat Namaskar 108 times, same fruits, same result you will get by doing Namaskar for 40 times. और कमाई कितनी अच्छी है। तो फिर भी आपको टाइम शायद कम मिला था, कम कम भी बोलने का सही, लेकिन नहीं बोलने का ऐसा नहीं करने का। जी ये समझ में रहेगा तो फायदा उस आधार पे होगा। ठीक है, ये सारी विधि जो है वो कोई क्रिया नहीं है, वो व्यवहारिक क्रिया नहीं है, लेकिन संबंध तो ज्ञान क्रिया है। नहीं, किसको समझाइए, क्या मतलब व्यवहारिक क्रिया नहीं है? तो इस व्यवहार में जैसे पूजा पाठ करते हैं ऐसी क्रिया नहीं है। जी पहले जो पूजा पाठ करते थे इस प्रकार की जी एक क्रिया नहीं है। जी, लेकिन ये बोलते हैं उस हिसाब से क्रिया नहीं है। है ना, हम बोलते विधि करते हैं, लेकिन वो क्रिया के रूप में नहीं, आज्ञा के रूप में है। दादा भगवान की आज्ञा है इसीलिए आप करते हो, इससे वो ज्ञान क्रिया होगी। और कृष्ण भगवान ने क्या बताया कि ज्ञान क्रिया व्याम मोक्ष, ज्ञान क्रिया व्याम मोक्ष, ज्ञान क्रिया से मोक्ष की प्राप्ति होती है। तो ज्ञान क्रिया इस हिसाब से है कि मतलब वो विनोद से करवाते हैं। आप अलग हो गया ना, जी आप करने वाले रहे नहीं, विनोद जी जी कर रहे हैं और आप उनके देखने और जानने वाले रहे। जी और विनोद जी भी कैसे कर रहे हैं, हार्टिली कर रहे हैं कि ड्रामेटिक कर रहे हैं, वो सब आपको पता चलता है ना। जी तो कमाई हो ही रही है ना।
तो विनोद को उसकी इम्पोर्टेंस समझाने की है। है ना, वैदिक पहले ज्ञान को। इसीलिए अंतस्करण के साथ बातचीत का जो प्रयोग करने का उसके पीछे का मकसद यही है। जी। आप आपके कलीग से आपको कोई सर्जरी करनी है बड़ी, तो आप क्या करेंगे? आपकी टीम में अगर टीम में सबके साथ बातचीत करेंगे कि नहीं करेंगे? तो आप जी। सीनियर है, आप सीनियर है सब में, तो आप हर एक को बोलेंगे भाई आप आपको इतना इतना काम संभाल लेने का है, और जी। इस प्रकार से हमें ये सर्जरी करनी है, ऐसा उनको कन्विंस कर देते हैं ना, हम्म, उनके समझ में फिट हो जाता है। बाद में दे कैन 100% कोऑपरेट, फुल्ली कोऑपरेट। अगर क्लियर राइट। नहीं हुआ है उनको तो क्या होगा, तो सर्जरी में सब हो जाएगी। राइट। देखो उसी तरह से यहाँ भी क्या है कि जो अंतस्करण मन बुद्धि चित्त अहंकार वो भी छोटे बच्चे जैसे ही है सर। उनको प्रेम से समझा के आंख दिखा के धीरे से काम निकाल लेने का है, लॉलीपॉप भी दिखाने की है। एक बार कन्विंस हो गए फिर विरोध नहीं करेंगे। जी। कितना आसान है। जी। तो आपको सब आसान बात ही चाहिए ना डॉक्टर साहब को। तो जो पहले आप समझा रहे थे जो 24 घंटे उपयोग रखने का, उसमें कुछ और भी ऐड करना चाहेंगे आप कि बेसिकली है ना, सबके अंदर तो शुद्धात्मा देखने वाला? उसमें क्या देखिए, ये आपका स्टार्टिंग पॉइंट हुआ कि सुबह वो उठते तभी आप देख लेते हैं। जी। फिर जैसे ही जो फाइल सामने आती रहेगी उस समय साथ में ये आपको भीतर चलता रहेगा, अपने आप हाजिर होगा कि भाई ये कौन आया, तो रिलेटिव पॉइंट से पेशेंट है, रियल पॉइंट से शुद्ध आत्मा है। हम्म, किसने भेजा था कि व्यवस्थित शक्ति ने भेजा है। कौन है, तो ये फाइल है, पेशेंट नहीं है, फाइल है। फाइल है। तो कभी मुझे क्या करने का है, तो कि दादा भगवान मुझे ये फाइल का संभव से निपटारा करने की शक्ति दो। और फिर जब स्कोप मिलता है तभी देख लेना भाई कहाँ क्या चूक गए, कहाँ रागदोष हुए, तो वो सब देख के जहाँ गलती हुई है विनोद जी की, वहां विनोद जी को बोलने का, इसका भी आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करके उसको क्लीन कर दो, वॉश आउट कर दो। जी। मतलब सारा दिन हमारा फोकस विनोद जी के ऊपर, फाइल नंबर 1 के ऊपर ही रहेगा। सबसे भारी हिसाब किसके साथ है? विनोद जी के फाइल साथ है नंबर कि 1 निधि जी के साथ है? विनोद के साथ। लेकिन हमें तो ऐसा लगता नहीं था ना पहले। लगता नहीं था। राइट। ठीक है, जी। यह बात ये समझ रहे कि हम हमारी खुद की डिजाइन से बंधे हुए हैं, और हमें लगता क्या है कि दूसरे सब ने बांधा हुआ है। तो हमारी हमारी खुद की डिजाइन, हमारा खुद का अंतस्करण ही हमें परेशान कर रहा था, वो तो हमें कभी लगता ही नहीं है, वो तो हमें जी। फ्रेंड लगते हैं। हम्म, तो क्या दादा लोगों ने बात बताई तभी हमें पता चलता है कि मेरी खुद की प्रकृति, मेरी खुद की प्रकृति की डिजाइन, मेरा पीछे का आशय, वही मुझे सारा परेशान कर रहा है। दूसरी कोई फाइल परेशान नहीं कर रही है। जी। दूसरी सब फाइल तो कितनी उपकारी है कि हमें पिछले कर्म, भारी कर्म में से छुड़ाने के लिए हेल्प करती रहती है। राइट। ठीक है, इस तरह अंदर भीतर बात कर करके उसको टर्न कर सकते हैं आप। हम्म, जितनी समझ पॉजिटिव हो गई तो फिर दूसरी बार वो संजोग आएगा तो ऑटोमेटिक आपका काम हो जाएगा ना, ये करना जी। पड़ेगा। हो जाएगा ऑटोमेटिकली। इसलिए यहाँ क्या था कि भीतर बातचीत करके अंतस्करण को अंदर एक्सेप्टेंस हो गया उसका, तो हर जगह आपको पॉजिटिव वे में आपको हेल्प करता रहेगा हर एक संजोग में। राइट। तो ये आज्ञा में रहने भी आपको हेल्प करेगा।
ठीक है, उधर समझा भी आज्ञा में किस लिए रहना क्या है। ठीक है, आज्ञा में रहने से क्या होगा, तो कि आपको खुद को लगता है कि फंसे हुए हैं। ठीक है, आपको खुद को लग रहा है कि हम फंसे हुए हैं और मुझे ये बंधन से मुक्त होना है। ठीक है, बंधन में से मुक्त होने के लिए ये 5 आज्ञा है। ठीक है, आपकी जितनी इच्छा है, जितनी तीव्र इच्छा है, इतना ज्यादा आज्ञा में रहो। आप आज्ञा में नहीं रहेंगे तो हमें तो कोई नुकसान है ही नहीं। जी हम तो पहले भी मुक्त थे, आज भी मुक्त है और आगे भी मुक्त ही रहने वाले हैं। लेकिन बॉन्डेजेस किसको है? देखो, बॉन्डेजेस तो आपको खुद को है, विनोद जी को ही है ना। जी ठीक है, इस तरह से बात कर करके इतना सेटिंग करने का है, तो ये सेटिंग हो गया तो सारा दिन उस तरह से चलता रहेगा। तो फोकस फाइल ठीक नंबर 1 पे ही। जी तो जब समय मिलता है, मौका मिलता है, तभी उसका इस तरह से यूज कर लेने का, बातचीत करने के लिए। ठीक है, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। જલ્પા જલ્પા હા બોલો જય જલ્પા. સચ્ચિદાનંદ. જય સચ્चिदानंद. મારો ક્વેશ્ચન છે કે ઘણા લોકો માટે આપણને એ લોકો માટે પોઝિટિવ ઓલું હોય, ઓપિનિયન હોય, બટ કોઈકનું નેગેટિવ સાંભળીએ, 3-4 જણા નેગેટિવ બોલે તો આપણો ઓપિનિયન પણ એ માણસ માટે નેગેટિવ થઈ જાય. આપણને પણ એવું થઈ જાય કે હા એ એવી રીતના જ હશે, અને આપણા જે વાઇબ્રેશન્સ જે પોઝિટિવ હતા એમના માટે એ આપણા પણ નેગેટિવ થઈ જાય, તો શું કરવું? એવું છે કે જેને પોઝિટિવ રહેવું છે એને આ જગતમાં કોઈ નેગેટિવ ના કરી શકે. વાત સમજાય છે? દાદા ભગવાન જોડે બધા જે આવતા હતા, તો બધા કે પોઝિટિવ વાત લઈને જ આવતા હતા? કે ના, પોઝિટિવ વાત લઈને આવનારા હતા, નેગેટિવ વાતો લઈને આવનારા હતા. પણ છતાંય દાદા ભગવાનને કોઈ વાતોની અસર રહેતી હતી? બીજી રીતે સમજાવો. કોઈ ભાઈ કોઈ ભાઈની ફરિયાદ કરવા આવ્યા હોય ને તો નેગેટિવ વાતો જ હોય ને. તો કે દાદા એની વાત સાંભળે ખરા, એને સોલ્યુશન જોઈતું હોય સોલ્યુશન પણ આપે. એને સોલ્યુશન ના જોઈતું હોય તો દવા પીવડાવે ખરી. તને ભૂખ લાગી હોય અને જમવાનું આપે તો જ ખાય ને. તને તારી ભાવતી રસોઈ અમે મૂકી દે, ભૂખ ના લાગી હોય તો એ ખાઈ લે, ના ખવાય. કે એવી રીતે ત્યાં દાદાની જોડે કોઈ પણ નેગેટિવ વાત કરતું આવે તો દાદા અંદર એક્સેપ્ટ ના કરે એની ડિલિવરી. દાદા શું જોયે તો કે આ ભાઈ વાત કરે છે, એ વાત કરે છે પોતાની સ્વતંત્ર સત્તાથી કરે છે, તો કે ના, એની સ્વતંત્ર સત્તાથી નથી કરતા. કે આ શું થઈ રહ્યું છે, તો કે ઉલટી થઈ રહી છે. મતલબ પ્રેશર વધી ગયું એટલે હવે ઉલટી થઈ રહી છે. ઉલટી થઈ જાય એટલે માણસ હળવો થઈ જાય કે લાઇટ થઈ જાય કે ના થઈ જાય? મતલબ પ્રેશર રિલીઝ થઈ જાય કે ના થઈ જાય? કે આ કારમાં આ ટાઈમમાં શાંતિ સાંભળનારા કેટલા મળે? એ ધીરજ હોય નહીં ને, પેશન્સ હોય નહીં ને. એટલી લિસનિંગ ની કેપેસિટી કેટલી હોય આપણી? ઓછી હોય કે વધારે હોય? ઓછી હોય. તો લિસનિંગ કેપેસિટી વધે ક્યારે? અંદર પેલી પેશન્સ રહે ત્યારે. કે હવે વાત સમજવાની શું થાય કે શેમાં ભણકતું અત્યારે? 14th કમ્પ્લીટ થયું.
તારો અવાજ કપાઈ ગયો. પાછું 14th કમ્પ્લીટ થયું. 14 કઈ ડિગ્રીમાં છે? બીકોમ કરું છું અને સાથે એટલે સમજી ગયો. તો તું બીકોમ કરે છે એટલે પ્રોબેબિલિટી શીખી ગઈ ને, બરાબર? તો પ્રોબેબિલિટીમાં શું શીખ્યા આપણે? આમ કહેવાય કે પ્રોબેબિલિટી એટલે તો પેલું સ્ટેટિસ્ટિક્સ કે મેથ્સ ની કમ્પેરિઝન માં ચાલતું હોય એ રીતે આપણે શીખ્યા, પોસિબિલિટી. બરાબર? પણ હવે એ પ્રોબેબિલિટી ની એપ્લિકેશન તને સમજાવું અત્યારે આપણે દાના જ્ઞાનના હિસાબે. કે ભાઈ આજે તારે કંઈ પણ કરવું હોય, તારે સારા ગ્રેડ લાવવા હોય, સારા માર્ક્સ લાવવા હોય, તો તું 100% પોઝિટિવ રહીને એફર્ટ્સ કર્યા કરતી હોય તો તને નેગેટિવ રિઝલ્ટ ભેગું થવાની પ્રોબેબિલિટી કેટલી? ડિપેન્ડ કરે. It tends to 0 થાય ને? મેં હા સમજાય? હવે તું પહેલેથી નેગેટિવ થઈ ગઈ કે હવે મને તો આ સ્ટેટિસ્ટિક્સ બહુ હેડેક લાગે છે, આમ આ ક્યાં આવો સબ્જેક્ટ સિલેક્ટ કરી દીધા? કોલેજમાં બીજા સબ્જેક્ટ જ નથી મળતા. એમાં તો નેગેટિવ ચાલતું હોય તો પછી એમાં 80 અપ લાવવો હોય તો આવે ખરા? વાત સમજાય છે? કે હવે અહીંયા હવે તારા પ્રશ્ન પર જઈએ આપણે. કે કોઈ આપણને નેગેટિવ કહી જાય અને એની આપણને અસર થઈ જાય તો શું આપણે આપણી પોઝિટિવિટી છોડી દેવાની? એની વાતોમાં આવી જવાનું? તો પેલો તો ઉલટી કરે છે, તો ઉલટી કરે આપણે ખાઈએ? તને કઈ મીઠાઈ ભાવે છે? રસગુલ્લા. રસગુલ્લા ભાવે, બરાબર? તો તને રસગુલ્લા ભાવતા મમ્મી બહુ સારા બનાવ્યા હોય ઘરે, 10-15 તો ખવાઈ જાય ને? ના. કેટલા ખાવાની કેપેસિટી છે? 5 to 6. 5 ખાઈ જાય, બરાબર? હવે તો 5 રસગુલ્લા ખાધા પછી બહાર જો કોઈ આવે તો ચાલ છઠ્ઠું ખાય, તો છઠ્ઠું ખાય એટલે વધારે આનંદ થાય ને? તને તો ભાવે જ છે એટલે જેમ એક યુનિટ તું વધારે ખાતી જાય એમ તને આનંદ વધતો જાય ને? ના, ડિમિનિશ થતા ઓછો થતું જાય. લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન લાગુ પડી જાય ને? યસ. સમજાય? હા. કે હવે અહીંયા વાત સમજતું કે તું અહીંયા પોઝિટિવ રહે છે, તો પોઝિટિવ રહીને પેલું સામે નેગેટિવ ગમે તેટલું પીસી જતો હોય પણ તું એની ડિલિવરી ના લે અંદર, તો એ નેગેટિવ તને અસર કેટલી કરે? ઓછી કરે. વાત સમજાય? તો તું પોઝિટિવ રહે કે ના રહે? રહું. એટલે એન્ડ રિઝલ્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે પછી? પોઝિટિવ આવે. તો તારે કયું રિઝલ્ટ જોઈએ છે? પોઝિટિવ. હા, તો ભાઈ આપણે પોઝિટિવ રહેવાનું, સામેવાળાને બધી ઉલટી કહેવાની છૂટ. એટલે તને ત્યાં રસગુલ્લા 5 ને ભલે 8 ખાઈ નાખ્યા તો પછી તને વોમિટ થાય 10 મિનિટ પછી, 10 મિનિટ પછી વોમિટ થાય પેટ ખાલી થઈ ગયું ને? બરાબર? તો પછી કહે કે ભાઈ આ તો તારી જ વોમિટ કરેલું છે, તે ખાધું તે જ બહાર નીકળ્યું છે, ખાઈ નાખ ફરીથી, કઈ વાંધો નહીં. ખવાય? કેવું કોઈએ ઉલટી કરી એ આપણાથી ખવાય? એ આપણે અંદર નાખ્યું એટલે ખાધી કે ના ખાધી? વાત સમજાય છે? કોઈએ ઉલટી કરી, પોઝિટિવ કહી કે નેગેટિવ કરી, પણ નેગેટિવ કઈ તું ખાઈ જાય તો એ તને પોઝિટિવ અસર કરશે? ના, નેગેટિવ તું નેગેટિવ જે કરેલું ને અંદર ખાઈ જાય તો તને નેગેટિવ અસર કરે ને? કરે છે. ઇન્ફ્લુએન્સ કહેવાય ને કે કોઈનું ઇન્ફ્લુએન્સ આવી જાય જલ્દી, કોઈએ કીધું હોય કોઈ વસ્તુ.
એટલે આપણા દાદાનો મહાત્મા કેવો હોય તો કોઈની ઇન્ફ્લુઅન્સમાં ના આવે, કોઈના શેડોમાં ના આવે. સમજાય કે દાદા ભગવાન આપણને એક એક મહાત્માને એવી દશા આપેલી છે કે જેના આધારે એ મુક્ત રહી શકે, કોઈની ઇન્ફ્લુઅન્સમાં કે શેડોમાં ના આવે. એટલે કેસીબી નો દાખલો આપ્યો તમને થોડા વખત પહેલા. કેસીબી આપણે પહેલા સકલ સંપત્તિ હતા ને, હા ઓળખું છું. બરાબર. હવે પપ્પાને પૂછો, પપ્પાને ખબર છે કે એમનું સંઘમાં હા કેટલું, કોઈને પૂછે, સાંભળ્યું છે. કાકાને પૂછે કે અમારે એમનું સંઘમાં કેટલું બધું કોન્ટ્રીબ્યુશન હતું. એ જમાના મુંબઈમાં ગાડીઓ કેટલા મહાત્મા જોડે હતી, ઓછા મહાત્માઓ પાસે. 2 3 4 જ. અચ્છા સમજાય? હા. હા તો અત્યારે હવે ગાડીઓની છૂટ થઈ ગઈ. હવે આપણે તો મહાત્મા પૈસા વધી ગયા ને હવે બધાને, તો પુણ્ય જાગી જાય ને મહાત્માઓને. પહેલે એ જમાનામાં દાદા ભગવાને એમને એવું કહેલું કે તમે આટલું બધું સંઘની સેવા કરો, મહાત્માની સેવા કરો, પુસ્તક પ્રકાશનનું, જ્ઞાનદાનનું કામ કરો, આ બધું કરો, તો કે એનાથી દાદા ભગવાન ની કૃપા ના ઉતરે. કે જ્ઞાની પુરુષ રાજી થાય, એમ પટેલ રાજી થાય તમારી પર, પણ દાદા ભગવાન ની કૃપા ના ઉતરે એનાથી. સમજાય? હા. તો કે દાદા એવું ક્યારે કહી શકે કે દાદા પોતે કોઈના પ્રભાવમાં આવતા નતા, કે આ પૈસા વાળો જે મને કામમાં લાગશે, જતો રહેશે તો આપણું સંઘનું શું થશે, તો ક્યારે એમનો વિચાર જ ના આવે. બરાબર. સુરત મંદિરની જમીન લીધી ને, એ જમીનના 2 લાખ રૂપિયા ભરવાના હતા. તો સંઘ જોડે 2 લાખ રૂપિયા ખાતામાં પડેલા નતા. હા વાત સમજે? અચ્છા હા એટલે કેસીભાઈ દાદાને કહ્યું કે દાદા અત્યારે તો આપણી આ જમીન લેવાના 2 લાખ રૂપિયા નથી, તમે તો કહો છો 1 કરોડ રૂપિયા મંદિરનો ખર્ચો આવશે. એમ કે આ બધું થશે કેવી રીતે આપણાથી? હા તો દાદાએ શું કહ્યું કે ભાઈ આ સંકેત કુદરતે આપેલો છે ને આપણને, હેલ્પ કોની મળશે કે દેવદેવીઓની હેલ્પ મળી જશે કે ભાઈ એમને આ બધું કરાવડાવવું છે, આપણે કરવું છે એવું નથી. એમને કરાવડાવવું છે એટલે સંજોગો ભેગા કોણ કરશે? વ્યવસ્થિત શક્તિ ભેગી કરશે. આપણે કરવા કે ના, આપણે નથી કરવાના, આપણે તો પોઝિટિવ રહીને ટેકો કર્યા કરવાનો છે. વાત સમજાય? હા દાદા શું કહ્યું મહાત્માને કે તમારે અનુકૂળતા હોય એટલે ઘરે તકલીફ ના પડે તો 1 પગાર દર વર્ષે 1 પગાર આપવો આપણે 5 વર્ષ સુધી. કેવી રીતે મહાત્મા ટીપે ટીપે પૈસા આપીને આખું મંદિર ઉભું કરેલું છે. કોઈ એક વ્યક્તિ કહી શકે હોય મારા પૈસાથી બનેલું છે? સમજાય? હા કે બધા મહાત્માનો ભાવ અંદર પુરાયેલો છે. એટલે હવે તારી પોઝિટિવિટી કેટલી કહેવાય કે નાનામાં નાના મહાત્માને ત્યાં આગળ અમને એટલું જ વેટેજ આપેલું છે કે એનો ભાવ રૂપિયો આપે તો એનો ભાવ છે ને, ભાવથી રૂપિયો આપે તો એની કિંમત છે, રૂપિયાની કિંમત નથી. જે ભાવથી આપે છે ભાવની કિંમત છે. એટલે દા કહેતા હોય અહીંયા તમે જે પૈસા આપો છો એ પૈસાની અમારે જરૂર નથી, પણ તમારા લોભને તોડવા માટે અહીંયા દાન આપવાનું છે. વાત સમજાય? એટલે તારે આટલું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અમે ગમે તેટલું નેગેટિવ કરતા હોય તો કે આપણે આપણી પોઝિટિવિટી છોડી દેવાની. તો પોઝિટિવ રહેવાય ક્યારે, એ સરળતા રહે ક્યારે? કઈ પ્રકારની સમજ લઈને આવે ત્યારે રહે ને. તો બીજી રીતે કહું તો કે આજે સરળતા જે લઈને આવેલા અહીંયા આપણે, એ સરળતા કે એક અવતારની કમાણી નથી. અનંત અવતારથી જે
સાર કન્ક્લુઝન કાઢતા કાઢતા આવેલા એના આધારે કમાણી થયેલી છે. સમજાય? કે કમાણી કોઈ આડો થતો આવે કે નેગેટિવ થતો આવે એટલે આપણે આપણી કમાણી ગુમાવી દેવાની, લૂઝ કરવાની. તો કે ના, આટલું સમજી લેવાનું કે આપણે કમાણી કરવાની. કમાણી ક્યારે થાય? તો કે પ્રોફિટના સંજોગે એમાં પણ અર્નિંગ થાય, લોસના સંજોગે એમાં ડબલ અર્નિંગ થાય. કોને? તો કે આપણે સમજણ વાળાને. બહાર જગતના લોકો તો હવે એમાં માર જ ખાય પાછા. આપણા મહાત્માઓ કેવા હોય તો કે લોસમાંથી પ્રોફિટ કરી લે, શોધી કાઢે. એટલે કોઈ સંજોગો લોસ ખાય જ નહીં. કેટલું સારું કહેવાય બોલ. હવે નેગેટિવ આવે સંજોગ તારી અમે તને જાગ્રત રાખે કે ના રાખે? માનો કે કોઈ એક્ઝામમાં તારા માર્ક ઓછા આવી ગયા તો બીજો એલર્ટ થઈ જાય કે ના થઈ જાય? કે એલર્ટ કરવી પડે, પપ્પા મમ્મી કહેવું પડે તને? પોતાની મેળે થઈ જાય. એટલે સિન્સિયરિટી જાતે જ આવી જાય ને, સિરિયસનેસ જાતે જ આવી જાય ને. આટલું સમજવાનું ક્યાં આગળ. એટલે આપણે નક્કી રાખવું કે ભાઈ મારે દાદા ભગવાન જો 100% પ્યોર ને 100% પોઝિટિવ રહેવું છે. જય સચિન. જલ્પા ઓકે? યસ, ઓકે. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક હવે મીનાક્ષાજી આપણે એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે. ઓકે, શ્યોર શ્યોર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ અમદાવાદ વાળા પધારજો. હા બોલો દિનેશભાઈ. આજે આપણી વચ્ચે અમદાવાદના મહાત્મા આવે છે. એ એમનો અનુભવ, દાદાના વિજ્ઞાનનો એમના જીવનમાં શું પરિવર્તન આવ્યું, કેવી રીતે ઉપયોગ કરે છે, શું લાભ થયો, એનો લાભ લઈએ આપણે. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ આવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા દિનેશભાઈ બોલો. દાદા ભગવાન મળ્યા એટલે જીવતા જ મોક્ષ લાગે છે અત્યારે. વાત સાચી. એટલે હવે બીજું કઈ વિચારવા જેવું જ નહીં. આમ બીજું કે દાદાનું જ્ઞાન નતું જયારે, ત્યારે હું જ સાચો, બાકી દુનિયા બધી ખોટી. આમ જયારે દાદાનું જ્ઞાન મળ્યું પછી દરેક જણના એના વ્યૂ પોઈન્ટ થી સાચા છે ખબર પડી મને. અને પછી મને જમીન દાદાએ દાખલો આપેલો, જે છોડે એ સાચો, એમ જે છોડી દે એ સાચો, છોડી દે એ સાચો, રાઈટ, એ સાચો. અને એમાં મારા ઘરમાં પ્રોબ્લેમ હતો, મારા સાડોભાઈ જોડે. મારે એમને પૈસા ધંધામાં પ્રોબ્લેમ હતો, એટલે મારો હું વચ્ચે હતો એમ, પેલું જામીન તરીકે એમ. એટલે અમારા ઘરમાં પ્રોબ્લેમ લગભગ 13-14 વર્ષ સુધી રહ્યા. દીપાના અને બેન બેના અનબનાવ રહ્યો. પછી જમેશભાઈ ને મહેન્દ્રભાઈ એવું કીધું કે તમે આપી દો, તમારે છૂટવું છે ને, એમ કે મોક્ષે કોને જવું છે. બસ એટલું જમેશભાઈ બોલ્યા કે જેને મોક્ષે જવું હોય એ છોડા. તરત હું સામે જઈને બોલાવીને એમનો વ્યવહાર પૂરો કર્યો. આજે એવા સંબંધો થઈ ગયા જે પહેલા નતા, એના કરતા બી બહુ સારા. એક અનુભવ જોરદાર દાદા ભગવાનનો થયો. અને અત્યારે સરસ ફેમિલીમાં વાતાવરણ એવું સરસ થઈ ગયું એમ, પહેલા કરતા બી સારું એમ. બીજો, પેલા કોઈ પણ કામકાજ કરવું તો હું જ કરું છું એમ. બધું જે દિનેશ જ કરે છે, કોઈની તાકાત નહીં કોઈ કરી શકે એમ. પણ જયારે દાદાની કૃપા મારા પર જે વસી છે 2007 થી, ત્યારથી એવું છે કે હું કરતા છું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એમ. એવો ધ્યાન, એવું મને પરેશભાઈએ આવું એક વાર કહેલું એમ કે શુદ્ધાત્મા સ્વભાવથી કોઈ પણ ક્રિયાનું કરતા નથી, હું કરતા જ છું.
અને વ્યવસ્થિત સત્ય જ કરતા છે. આવું પરેશભાઈએ મને એકવાર કહેલું એમ. અને ત્યારથી મને એકદમ ફિટ થઈ ગયેલું. તો ધંધે બી જવું કે ગમે તે બી જવું, કે કોણ કરું તો વ્યવસ્થિત સત્ય કરા. હું તો નિમિત્ત છું એમ. આ બી એક સરસ મને ફિટ થઈ ગયું. પછી ત્રીજું, સવારથી સાંજ અવિરત એમ જયારે બી ઉઠી એમ ત્યારે ઉઠી એટલે ઘરની ફાઇલો જ દેખાય એમ. બેબલી ઊંઘી હોય, દીપા ઊંઘી હોય તો પેલા એમના દર્શન થાય. ત્યાં ફાઇલ હશે એમ. ઘર કોઈ ખોલે તો ફાઇલ આવી, ફોન આવે તો ફાઇલ આવી, ફેક્ટરી જઈએ તો કોઈ ગેટ દરવાજો ખટકાવે તો ફાઇલ આવી એમ. તરત ફાઇલ દેખાય, અવિરત દેખાય એમ. આવું આ વસ્તુ મને પુલીના નિદેશ એકદમ ફિટ કરેલું એમ. ફાઇલ કઈ રીતે. બાકી તો દાદાના એટલા બધા છે. એક બીજો દાખલો આપું કે જયમેશભાઈ એકવાર એવું કહેલું કે તમે બીજા માટે જો પ્રાર્થના કરો, બીજા કોઈ મહાત્મા માટે પ્રાર્થના કરો તો એની ઉપર દાદાની અવિરત કૃપા વરસે એમ. એવું લગભગ અમને નરોડા રહેતા હતા ત્યારે અમારે નીચે આપણે મહાત્મા હતા, એમની બેનને સ્વાઇન ફ્લુ થયેલો અને પાટણ સ્વાઇન ફ્લુ આ અને પ્લસ એમને પ્રેગ્નન્સી હતી એમ. બરાબર, પ્રેગ્નન્સી હતી અને પાટણમાં એમને દાખલ કર્યા તો ત્યાંના ડોક્ટરો છૂટી ગયા કે ભાઈ બેબી ની બચ્ચે કે બેન બી ની બચ્ચે, તમારે જ્યાં લઈ આવી જવા ત્યાં લઈ જાઓ. બસ એ લોકો અમદાવાદ લાયા, ત્યાંથી નીકળ્યા. પછી એના ભાઈએ મને કીધું, ફોન આવ્યો મને કે પૈસા ઘરે પડ્યા છે, મેરા પડ્યા છે લઈ જા. પછી મને કે બેન આવું થયું છે એમ. પછી અમે બધા આપણા નરોડામાં મહાત્મા જ છે આપણા, બરાબર. અમે બધાને ભેટા કર્યા, દીપાએ બધાને ભેટા કર્યા કે આના માટે આપણે પ્રાર્થના કરીએ, કલાક કીર્તન ભક્તિ કરીએ. અને મીન વાઇલ તો અમદાવાદ આવી ગયા હોસ્પિટલમાં અને અમે અહીંયા કીર્તન ભક્તિ ચાલુ કરી. બધા મહાત્માઓએ લગભગ 30-35 મહાત્માઓ છે એમ. 1 કલાક કીર્તન ભક્તિ ચાલુ કરી અને કીર્તન ભક્તિ જેવી પતિ તો હોસ્પિટલ થી ફોન આવ્યો કે ભાઈ નોર્મલ ડિલિવરી થઈ ગઈ. અને જેના જે શું કહેવાય રક્ત બધા જે ડાઉન થયા હતા એ પ્લસ થવા માંડ્યા છે. આ એક દાદાની જબરજસ્ત કૃપાનો શું કહેવાય, એના કોઈ શબ્દો જ નથી આમ. અને એવા તો મારી પાસે દાદાના બહુ જ શું કહેવાય અઢળક છે. અને દાદા તો અમારી જોડે ને જોડે જ છે. અમારા ફેમિલીમાં તો સારો પ્રસંગ હોય કે કંઈક ખરાબ હોય તો દાદા હાજર જ હોય છે. દાદાના નિમિત્તે આપતો પુત્ર હાજર જ હોય છે. દરેક આપતો પુત્ર કઈ બી ઘર લઈએ તો આપતો પુત્ર હાજર આવે, માટલી મૂકવા બી આવે, ઘર બદલીએ તો આપતો પુત્ર હારે આવે ઘર બદલાવા માટે. આ બધા ઘણા અને એ વગર બોલાય એમ દાદા સીધા આવી જ જાય. પછી પુલિનભાઈ હોય કે દીપકભાઈ હોય કે શું કહેવાય આપણા બધા આપતો પુત્રો બધા આપતો પુત્ર એમ. અને દરેક આપતો પુત્રોના એટલા બધા આશીર્વાદ છે દાદાના કે કઈ શું કહેવાય બોલ કઈ શબ્દો જ નથી અમારા માટે, તમારા ફેમિલી માટે. બરાબર. અમારા નિમિત્ત જે છે એ CR પટેલ બરોડા વાળા. CR પટેલ? CR પટેલ હા, હમણાં જો દાદામાં લાવ્યો CR પટેલ મારી બેબલી, આ 2 જણા. CR પટેલ ના તો અમારા ઉપર જબરજસ્ત શું કહેવાય એટલો બધો અત્યારે ઉપકાર છે કે ભૂલાયો જ નથી એમ, કે અમને દાદા મળ્યા એમ. બરાબર. બાકી તો હું બોલું વધારે તો દાદા માટે તો એટલા બધા અનુભવ તો રાત તો નીકળી જાય. બરાબર છે. જોડે ઘણા મહાત્માઓની તબિયત એવી હોય તો વિધિ કરાવવું તો તરત જ એનું રિઝલ્ટ એ જેવા નીકળે એટલે રિઝલ્ટ એમ તરત જ ઓન ધી સ્પોટ એવું નહીં એમ. અને મને બી અત્યારે બી કઈ બી કોઈને મન દુઃખ થયું છે બોલવાનું થાય એમ કે આપણાથી બરાબર તો ઓન ધી સ્પોટ શું તરત જ એના પતિ તમને થઈ જાય છે. ઇવન આખા ફેમિલીમાં બી એમ. સરસ. હેલો. હા બોલો. હા બોલો બોલો તમે. હવે તો બીજું શું બોલું, બહુ છે દાદાના તો હવે કેટલા વધી ને શું કહેવાય અનુભવો ને આનંદ આનંદ છે એમ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એમની વાત ઉપરથી આપણે 2-3 તારણ કાઢીએ છીએ. હા બોલો. પહેલી વાત એટલે હવે તમારે નથી બોલવાનું, આ તો હવે તમે જે બોલ્યા ને એના પરથી આપણે એક એનો સાર કાઢીએ છીએ. પહેલી વાત તો એ છે કે તમને દાદા મળ્યા અને તમારા નિમિત્ત બન્યા CR પટેલ એ બીજા જ મહાત્મા એ એટલી બધી માથાકૂટ કર્યા કરતા હતા અહીંયા બરોડામાં પણ કે કેમ કરીને
લોકો દાદાનું જ્ઞાન પામે. હવે તમારી જે દાદા ભગવાન ઉપરની શ્રદ્ધા, એમના વિજ્ઞાન ઉપરની શ્રદ્ધા, એમના વચનો ઉપરની શ્રદ્ધા, જે તમને વચનો કોઈ ને કોઈ મહાત્મા અને ખાસ કરીને આપતો પુત્રો થકી એ વચનો મળ્યા છે. દાદાના વચનો તો આપતો પુત્રો બોલે જ છે, એટલે બીજા મહાત્માઓ એમ માનવાની જરૂરત નથી, બીજું તારણ નથી કાઢવાનું. પણ તમે જે શ્રદ્ધાથી ફોલો કર્યું કે બસ દાદાએ કીધું એટલે હવે પછી બીજો કોઈ પ્રશ્ન જ નહીં એમ કરીને, એ તમને એનું પરિણામ મળ્યું છે. એટલે એ વાત પર તમે ક્યારે શંકા નથી કરી. અને તમે બીજી એક વાત જે કહી, ઉઠતા બેસતા જ્યાં નજર પડે છે ત્યાં ફાઇલ જુઓ છો, જેના માટે દાદા ભગવાને કીધું છે. તમે ફાઇલ જોઈને એટલે તમે છૂટા પડી ગયા. એટલે તમે જે વાત કીધી કે જીવતા જ મોક્ષ લાગે છે, તમારી વાત સાચી છે કે જેમને અવિરત ફાઇલ જ બધે દેખાતી હોય, પોતાનામાં પણ ફાઇલ સ્વરૂપ જ દેખાતું હોય, તો પછી એમનો આત્મા છૂટો જ રહે, પોતે છૂટા જ રહે. અને જે છૂટા રહે એમને મોક્ષ વર્તાયા વગર રહે નહીં. બીજી છેલ્લી એક વાત, તમે જે બીજા માટે પ્રાર્થના કરી, જેમેશાનંદજી, બીજા કોઈ આપતો પુત્ર, બધા પ્રાર્થના તમે કરાવી. દાદાએ કીધું છે કે શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી આપણી સત્તા બ્રહ્માંડી થઈ જાય અને સાચા દિલથી એ પ્રાર્થના કરેલી ફળ આપ્યા વગર રહેતી જ નથી. અને એના પરચા તમને મળેલા છે. આ બોધ આપણા બધા માટે જરૂરી છે અને મદદરૂપ છે કે દિલથી કરેલી ભાવના આર પાર બ્રહ્માંડની આર પાર પહોંચીને આપણને પરિણામ આપે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ. તમે ત્યાં રાજો જો, આપણે પછી ત્રિમંત્ર બોલાવીશું. પણ દિનેશાનંદજી, બોલો. હવે તમે પુટ યુ ઓન ધ સ્પોટ. તમારો એક્સપિરિયન્સ 2 મિનિટમાં કહો. 80-81 ની આજુબાજુ એક મહાત્મા જોડે ઝઘડો થઈ ગયો અમારે આપતા પુત્રને. એટલે પછી એ મહાત્માનો બોયકોટ કરેલો અમે. દાદા ભગવાનની સામે આ બધું બધા નાટકો બધા દાદા ભગવાનની સામે જ થતા હોય અમારા. એટલે ચંદ્રકાંતભાઈ ત્યાં દાદા રહેતા તે વખતે, ભાવિ તીર્થંકર. તો સાંજે સત્સંગમાંથી પાછા આવ્યા, ચંદ્રકાંતભાઈ ની ગાડીમાં બેસવાનો મને ચાન્સ મળેલો. દા ઘરે પહોંચ્યા, દા તો પેલો ગાડીમાંથી ઉતરીને ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા દાદા જોયું કે હું ગાડીમાંથી ઉતર્યો અને પેલો બીજો સામાન્ય હતો એ બીજા મહાત્માના હાથમાં હતો. દાદા મને કહ્યું કે લઈ લે એમ. દાદા કહ્યું એટલે મારે તો બીજું વિચારવાનું હોય ને. રૂમમાં ગયા, બધું મૂક્યું, દાદા બૂટ મોજા ઉતાર્યા, બેઠા. પછી દાદાએ ફાયરિંગ આપવાનું ચાલુ કર્યું. મને કહે શું ધંધો માંડ્યો છે કે? મેં તો પોપટની જેમ કહ્યું કે દાદા આવું આવું થયું બધું એમ, આ બધા સંજોગો થયેલા એટલે હવે બોયકોટ કર્યો છે. એટલે દાદા ભગવાને કહ્યું કે અમે આજ્ઞા કરીએ છીએ તારે કે હમણાં માટે પૂજ્ય ભાવ રાખવાનો એ મહાત્મા માટે. દાદા કે બીજો વિચાર તો આવે નહીં એમ. પણ દાદા ભગવાન જોડે અમારો વ્યવહાર કેવો હતો આપતા પુત્રનો કે જે અંદર ઉભું થાય ને તરત કહી દેવાનું. અમે દાદાને તરત કહ્યું કે દાદા તમે કહો છો કે પૂજ્ય ભાવ રાખવાનો, પણ આવું બધું કરે તો પૂજ્ય ભાવ રહે કઈ રીતે એમ. એટલે દાદાએ કહ્યું કે પૂજ્ય ભાવ ના રહે તો વાંધો નહીં, પણ ભાવ તિરસ્કાર ના થવો જોઈએ. એટલે આ દાદા જે ટકોર કરી ત્યારથી શું થયું તો કે આજે સંઘમાં બધા જાત જાતના વ્યવહાર મહાત્માઓ કર્યા કરતા હોય, પ્રકૃતિ દરેક નો રોલ તો ભજ્યા વગર રહે નહીં ને. પણ ત્યાં દાની આ વાત ત્યાં મને તારણ સ્વરૂપે હાજર રહ્યા કરે. ત્યાં મને ભૂલ કરતા બ્રેક મરાયા કરે.
કે ભાઈ દાદા ભગવાને કહ્યું છે પૂજ્ય ભાવના તો વાંધો નહીં, પણ અભાવ તિરસ્કાર ના થવો જોઈએ કોઈના પણ માટે. એટલે શું છે કે ત્યાં દાદા તારણ કરતા શીખવાડી દીધું મને. એ સૌથી મોટી કમાણી એ છે ને, તારણ નીકળ્યું, કોઈ પણ સંજોગ બન્યો એમાં તારણ નીકળ્યું તો કમાયા, ના નીકળ્યું તો અનંત અવતાર એ જ ધંધો કર્યો છે ને આપણે. બરાબર. તો મહાત્મા તો પાકા એટલે તારણ કાઢતા આવેલા. હું પેલો કાચો એટલે પેલો તારણ કરવાની ટેવ નહીં મને. પેલો હાડકા સ્ટ્રોંગ હોય ને તો પેલો માર ખાધેલો ભૂલી જાય પાછા. બહુ સરસ. ચાલો પૂરું કરશું, ફરી ડિટેલમાં ફરી વાત કરશું. ત્રિમંત્ર બોલાવો પછી દિનેશભાઈ તમારી સાથે બોલશે. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવપા વપણાસણો, સવપાવપનાસનો, મંગલાણમ ચ સવે સિમ, મંગલાનંચ સવ્યેસીમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.